તમારો વિડિયાનો ફોન નંબર તમારો હે? કોળે બોલો. હે? કોણ બોલો? સાગરભાઈ બોલું. અને ઓલો ઠેઠો શું ભોજ નો છે? જય ભીમ દોસ્તો. દોસ્તો આ ઓડિયો સાંભળ્યો ને તમે? આ એક બોટાદનો હળદર ગામનો છે. આ મૂકો લુક્કો છે, એનું નામ મુકેશ છે, જે દલિત સમાજની લાગણી દુભાવે છે. આ વિડીયો તમે સાંભળ્યો ને ઓડિયો, તો મેં એને ફોન કર્યો તો એ ફાકા ઝીકી મારતો હતો. ફોન કાપી નાખ્યો, એને હરખી વાત ન કરી. તો જે મેં વાત કરી ઓડિયો એના પાછળ મેકું છું, તો સાંભળજો તમે મિત્રો, અને આ લુખાને જવાબ આપજો. આનો નંબર પણ હું પાછળ નાખું છું, આને તમે ફોન કરીજો, બરાબર? અને ઓડિયો આખો સાંભળો ને આ વિડીયો ફૂલ શેર કરી દેજો, એટલે બીજાને ખબર પડે. અને આના કાયદાનું ભાન કરાવો, આના કાયદાનો ડર નથી. એ કહેતો હતા કેસ તમ તાર કરી નાખો, મારે કઈ એવું કઈ છે નહીં. પણ તો આ ફોન ઓડિયો તમે આખો સાંભળો અને શેર કરી દો ને ફોન કરો તમે આ લુખાને. જય ભીમ, નમો બુદ્ધાય. હલો હલો, હા બોલો. કોણ બોલો સાહેબ? મુખ્ય કેબી સોલંકી બોલું, સુરત થી. બોલો. તમારો એક ઓડિયો સાંભળ્યો હતો ત્યારે. હા. તો તમે દલિત સમાજને ગેરબંધારણ શબ્દ બોલો છો, કેમ? ના, દલિત સમાજ ને નહીં, જે એ ઓલા ભાઈ હતા ને. હા, તમે કઈ સમાજમાં બોલો? કોળી. કોળી એટલે ક્યાંથી? હલો, હળદર. કેમ તમે એવી રીતે ગેરબંધારણ શબ્દ બોલો છો? ગેરબંધારણ ઈ ભાઈ ગાલી દેતા. એ કયા ભાઈ? બીજા વિડીયોમાં. ક્યાં કોને ગાળી દીધી નથી? આ તમારી ઉપર ફરિયાદ થાય ખબર છે તમને? હા, તો વાંધો નહીં, કરી નાખજો, બરોબર? કરી નાખો. એટલે તમે દલિત સમાજ કઈ કક્ષામાં ગણો છો? એમ નહીં. હા, તમે કોળી ને કઈ કક્ષામાં ગણતા છે? કોળીને ક્યાં? કોળીને શું કીધું? એને જોયો ને વાડા પસવાડે એના એમ કેટલા કે છે? આપણ વાળા પછવાડી કોને કીધું તમને? પેલા ઓડિયો આખો સાંભળ્યો? હા, એને એમ કીધું જે એમને એને એક વ્યક્તિગત કીધું છે, આખી સમાજને નથી કીધું. મેં એને જ કીધું, બીજા કોઈ નથી કીધું. તમે નહીં, તમે દલિત સમાજને ગેરબંધારણ શબ્દ બોલો છો. નહીં નહીં સાહેબ, તમારે જે એને વાંધો હોય એમને, તમારે જે એને વાંધો હોય મેં એને જ કીધું છે, મેં એને જ કીધું. બીજા કોઈને થોડું આપણે કહેવાનું આવે? એ શબ્દ તમને ખબર છે? એ શબ્દમાં કેસ થાય, તમારી ઉપર ફરિયાદ થાય, એગ્રોસિટીનો કેસ બને, ખબર છે? હા, તો કરી નાખ્યો. કરી નાખશો. એટલે તમે કઈ કક્ષામાં ગણો છો દલિત સમાજની? તમે હું કોળીને કઈ કક્ષામાં માનો છો? કોળીને એને વ્યક્તિગત કીધું છે, એને સમાજને નથી કીધું. તે કોળી કોળી જ કરે છે એ, તેમ જો સાંભળો છો ને? હા ભાઈ, કોળી કોળી કરે છે. તમે અત્યારે એને દલિત સમાજની લાગણી તું ભાઈ, બરાબર? તમે કોળીની લાગણી એને નહોતું ભાઈ કહેવાય. એમને તમને અત્યારે એમ કેવી કે તું કોળી એમ ન આવે, એ તમને કીધું છે કે આખા સમાજને થોડું કીધું છે. પણ કોળી નો કહેવાય ને, તો નકરું એને કહેવાય ને, એમ આપણું કહેવાનું. કોળી પડે એને વ્યક્તિગત કીધું છે, આખા સમાજને નથી કીધું. એ કોળી છે તો કોળી ને કહેવાય કે શું કહેવાય? એટલે કોળીમાં કઈ ગાળી વાળી કઈ દીધી છે? મેં બીજા કોણ કઈ કીધું? એમને તમે ગેરબંધારણ શબ્દ તો બોલો છો, ડેટા ડેટા કરો છો, એટલે આની તમારા ઉપર કેસ બને છે. એને શું કીધું હે? શું કીધું? એ બધા કોળીને કેસ, એટલે આપણે એમ કીધું, એને જ કીધું. ભાઈ જાવ ને હવે એને કોળે વ્યક્તિગત કીધું છે, એના સમાજને નથી કીધું. પેલા આખો ઓડિયો સાંભળી પછી ફોન કરાય. આખા એમને બધા કોળીને કહેવાનું છે, એને એક ને કહેવાનું. ક્યાં બધા કોળીને કીધું? પણ કા કોળે એટલે કોણ આવી ગયા? બધા આવી ગયા. અરે ભાઈ, તમે પેલા આખો ઓડિયો સાંભળો. એને એવી રીતે કીધું હોય કે તમે તું કોળીમાં જ ન હોય એમ, તું આવી રીતે દારૂ પીને ગાડી બોલશો એટલે તું કોળીમાં ન હોય એમ, તું કોક વાળા પડસવાળાનો એમ એવી રીતે બોલે છે. એમ નથી, કોળી સમાજને નથી કહેતા. તો કોળે ન કીધું કોને કીધું? કોળી ભાઈ એક વ્યક્તિ જ કીધું એને, કાંઈ તમને કાંઈ સમાજને થોડું કીધું? મેં એને જ કીધું, આપણે કઈ બીજાને થોડું કીધું? એને થોડું કીધું. તમે ગેરબંધારણ સુપ્રીમ કોર્ટે ના પાડી છે શબ્દ બોલો, તમારા પર કેસ બને છે, તો તમે એ શબ્દનો ઉચ્ચાર કર્યો. આજે તો કઈ નાખજો, બરોબર? આ તો કેસ થઈ જાય, બરાબર? હજી સમાજના ફોન આવશે ને, ફોન પાછો સ્વિચ ઓફ ન કરી નાખતા, બરાબર? બહુ પાણી એમને બહુ પાણી આવે.